હોળી રે ભરવાન હરીને વેચવાને હાલી રે હોળી રે ભરવાન હરીને હોળી રે ભરવાન હરીને હોળી રે ભરવાન। આ માખણ વેચવા નીકળેલી ગોપીઓ ભગવાનની અંદર તદાકાર થઈ જાતી, ભગવાનમાં લીન થઈ જાતી। જાણે હરીને વેચવા ન નીકળી હોય એમ માધવલ્યો માધવલ્યો એમ બોલવા મળતી। તો કહેવાનો ભાવાર્થ એ છે કે ઘરમાં રહીને પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે। ભગવાનને પ્રાપ્ત કરવા માટે જંગલમાં જઈને તપ કરવાની જરૂર નથી। આ એક આદર્શ રજૂ કરવા માટે થઈ અને ભગવાન વેદવ્યાસજી આ શ્રીમદ ભાગવતની રચના કરી છે। આ શ્રીમદ ભાગવતના 5 વિભાગ પાડેલા છે। એમાં પહેલો વિભાગ છે રૂપકાત્મક વિભાગ। આ ભાગવતની અંદર ઘણા બધા રૂપકો આપેલા છે। દાખલા તરીકે પહેલા સ્કંધની અંદર એક બળદની અને એક ગાયની કથા આવશે। એક કળયુગ શુદ્ર રાજાના રૂપની અંદર બળદને મારતો હોય। આ ભાગવતી સમાધિ ભાષા છે। એ કથા આવશે આગળ, હું તમને કહીશ વિસ્તારથી। પછી બીજો વિભાગ સ્તુત્યાત્મક વિભાગ બતાવ્યો છે। ભાગવતની અંદર કુલ 69 પ્રકારની સ્તુતિઓ બતાવી છે। ગીતાત્મક વિભાગ બતાવ્યો છે જેની અંદર ગીતો બતાવ્યા છે। આવી રીતે ભાગવતના મુખ્ય 5 વિભાગ બતાવ્યા છે। તો એકવાર બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, આ ચારેય સનત કુમારો ફરતા ફરતા એકવાર વિશાલા નામના ક્ષેત્રમાં આવ્યા છે। આ વિશાલા ક્ષેત્ર એટલે બીજું કાંઈ નહીં, વિશાલા ક્ષેત્ર એટલે બદ્રિકાશ્રમ। એ વિશાલા ક્ષેત્રની અંદર વિશાલ નામના એક રાજાએ તપશ્ચર્યા કરી અને વિશાલ રાજાની તપશ્ચર્યા ઉપર જ્યારે ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું વિશાલ રાજાને કે માગો તમારે શું જોઈ છે? ત્યારે વિશાલ રાજાએ કીધું પ્રભુ તમે મારી ઉપર પ્રસન્ન થયા હોય ને તો મારે કાંઈ નથી જોતું, પણ તમારી પાસે હું માગું છું એટલું કે આ બદ્રિકાશ્રમની પવિત્ર ભૂમિની અંદર જે કોઈ માણસ આવીને તપ કરે ને તો એને ઓછી તપશ્ચર્યાએ વધુ ફળની પ્રાપ્તિ થાય, એવું આ વિશાલ રાજાએ માગ્યું। તો ભગવાને કીધું કે તમારું નામે વિશાલ છે અને તમારું હૃદય પણ વિશાલ છે, તમે પોતાના માટે ન કાંઈ માગ્યું, બીજાને માટે માગ્યું। તો ભગવાને વરદાન આપતા કીધું કે હે રાજા, આ ક્ષેત્રની અંદર આવીને જે કોઈ તપ કરશે ને એને ઓછા તપે એની ઉપર હું પ્રસન્ન થઈ અને એને વરદાન આપીશ। આજથી આ ક્ષેત્રનું નામ બદ્રિકાશ્રમ નહીં, આજથી આ ક્ષેત્રનું નામ વિશાલા ક્ષેત્ર પડશે। એ વિશાલ રાજાના નામ ઉપરથી આ ક્ષેત્રનું નામ વિશાલા ક્ષેત્ર પડ્યું છે। નૈમિષારણ્યની પવિત્ર ભૂમિની અંદર સૂત પુરાણી 88,000 સૌનકાદી ઋષિઓને જે કથા સંભળાવે છે એ સંવાદ કહે છે। અજ્ઞાન ધ્વંસ વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુત આખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ મમ કર્ણ રસાયણમ। સૌનકાદી ઋષિઓ સુતજીને વંદના કરે છે કે હે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં કુશળ, હે કરોડો સૂર્ય સમાન તેજસ્વી સુતજી, આ શ્રોતાની વક્તામાં શ્રદ્ધા બતાવે છે અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ। કોઈ પણ સદગુરુના શરણની અંદર આપણે જઈને ત્યારે શ્રદ્ધા લઈને જવું જોઈએ અને જે શ્રદ્ધા લઈને જાય છે ને એને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। એટલે કીધું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ।
શ્રોતાને પણ વક્તાની અંદર શ્રદ્ધા હોય એ જરૂરી છે. જો સતત બોલતું રહેવાનું અહીંથી એ કામ વક્તાનું છે, અમારે બોલવાનું કામ કરવાનું છે ને તમારે સતત સાંભળતા રહેવાનું કામ કરવાનું છે. એટલે અમારું મોઢું ખુલ્લું જોઈએ ને તમારા કાન ખુલ્લા જોઈએ. અમારે 3 કલાક બોલવાનું ને સામે તમારે 3 કલાક સાંભળવાનું છે. અને આમ જુઓ ને તો વક્તા મોટો નથી, એક દ્રષ્ટિએ જુઓ તો શ્રોતા મોટો છે. કઈ રીતે? વક્તા છે એ વ્યાસપીઠ ઉપર બેઠો છે. વ્યાસપીઠ એટલે 4 પાયાની જેને ચોકી કહેવાય એ વ્યાસપીઠ કહેવાય. આ 4 પાયાની ચોકી છે વ્યાસપીઠ. એટલે જે ચોકી ઉપર બેઠો હોય એને ચોકીદાર કહેવાય. અને તમે બધા ક્યાં બેઠા છો? જમીન ઉપર. એટલે શું કહેવાય? જમીનદાર. તો ચોકીદાર મોટો કે જમીનદાર મોટો? જમીનદાર તો તમે પૈસા વાળા કેવો ઘડી ખુઈ જાવ, ઝોલું ખાઈ લ્યો તોય હાલે. ચોકીદારને જાગતું રહેવું પડે. તમે તો સરસ મજાની હવાની લેરખી આવતી ને તમને એમ થાય ઝોલું ખાઈ લઉં, પણ વક્તાએ સતત જાગૃત રહેવું પડે. શ્રોતાને વક્તામાં શ્રદ્ધા હોય એ જરૂરી છે. અને આ ભાગવત એ તો દિવ્ય અને અમૂલ્ય ગ્રંથ છે. ભારતની નહીં, વિશ્વ આખાની સંપત્તિ ભેગી કરીએ ને તો એ ભાગવતની કિંમત ન થાય. એટલો અદ્ભુત ગ્રંથ છે આ. અને 88,000 સોનકાદી ઋષિઓ કથા સાંભળે છે અને વક્તા છે ખાલી એક સૂતજી. અને કેવા શ્રદ્ધાપૂર્વકના પ્રશ્નો કર્યા છે કે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં કુશળ. હવે એક સૂર્ય હોય તો અંધારું નથી રહેતું પૃથ્વી ઉપર, તો કરોડો સૂર્ય ભેગા થાય તો એ પ્રકાશ કેટલો થાય. સરસ મજાની પ્રાર્થના કરી છે. ગુકારસ્ત્વંધકારોસ્તિ રુકારસ્ત્વન નિરોધક અંધકારાત નિરોધિત્વાત ગુરુર ઇત્યવિધીયતે. હે સુતજી, અમારા કાનને રસાયણ રૂપ ભગવાનની કથા સંભળાવો. ભક્તિ જ્ઞાનને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કઈ રીતે વધે એ કથા અમને કહો. ભગવાનના ભક્તો મોહ માયા અને મમતાનો ત્યાગ કઈ રીતે કરે છે એ કથા અમને બતાવો. અને અત્યારે ઘોળ કળીકાળ આવ્યો છે મહારાજ. લોકોની અંદરથી વાણી ને વિવેક બધું જતું રહ્યું છે. લોકો બધા આસુરી વૃત્તિ વાળા બન્યા છે. અસુર કોને કહેવાય? માથે મોટા મોટા 2 શિંગડા હોય ને મોહે મોટું પૂંછડું હોય, મોટા મોટા દાંત હોય, એ અસુરની વાત નથી. ભાગવતની અંદર અસુરની વ્યાખ્યા બતાવી છે. અસુસુ રમંતે ઇતિ અસુરાહ. અસુનો અર્થ થાય પ્રાણ. આ પ્રાણને ટકાવી રાખવા માટે માણસ ગમે એટલી નીચ પ્રવૃત્તિ કરે, હલકા કામ કરે, અનીતિથી દ્રવ્ય પ્રાપ્ત કરે, ન કરવાના કાર્યો કરે, તો આવી બધી જે પ્રવૃત્તિ કરનાર માણસ છે એ અસુર છે. તો આવા લોકોનું કલ્યાણ કઈ રીતે થાય, એનું શ્રેય કઈ રીતે થાય, એવો કોઈ માર્ગ હોય તો અમને બતાવો. મહારાજ, ચિંતામણી જેની પાસે હોય ને એને કોઈ વાતની ચિંતા ન હોય. કલ્પવૃક્ષની નીચે જેનું મકાન હોય એની કોઈ કામના, એની કોઈ ઈચ્છા અધૂરી ન હોય. કામધેનું જેની ગૌશાળાની અંદર બાંધી હોય ને એની કોઈ મહેચ્છા અધૂરી ન રહે. અને છતાંય સદગુરુ તો કામધેનું, કલ્પવૃક્ષ અને ચિંતામણી કરતા પણ ઊંચા છે સદગુરુ. એનું કારણ છે કે કામધેનું, કલ્પવૃક્ષ અને ચિંતામણી એ બીજું બધુંય આપી શકે પણ મુક્તિ ન આપી શકે. જો મુક્તિ જોતી હોય ને તો સદગુરુના શરણે જવું પડે. સદગુરુ તો યોગીઓને પણ દુર્લભ એવા વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવે છે. એ સમયે સુતજી કથા સંભળાવતા કહે છે, પ્રીતિ શૌનક ચિત્તૈતે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ કાલ વ્યાલ મખગ્રાસ
ત્રાસ નિર્ણાંશ હેતવે શ્રીમદ્ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કાળરૂપી સર્પના ત્રાસમાંથી જો છૂટવું હોય ને તો સુખદેવજી મહારાજે પોતાના મુખેથી કહેલા શ્રીમદ ભાગવતનો આપણે સૌએ આશ્રય કરવો પડે. મનની અને ચિત્તની શુદ્ધિ કરનારું શ્રીમદ ભાગવત જેવું આ સંસારની અંદર બીજું કોઈ સાધન નથી. શ્રીમદ ભાગવતને સાંભળવાથી આપણા મનની અને ચિત્તની શુદ્ધિ થાય છે અને જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે ઉદિત થાય એનો ઉદય થાય ત્યારે જ આપણે આંગણે શ્રીમદ ભાગવતજી ભગવાન પધારે. ગંગાજીના કિનારે સુખદેવજી મહારાજના મુખમાંથી ભાગવતની ગંગા નીકળવાની હજી શરૂઆત થઈ અને એ સમયે દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતનો કુંભ લઈ અને આવ્યા છે સુખદેવજી મહારાજ પાસે. સુખદેવજી મહારાજની પાસે આવીને દેવતાઓએ વંદન કર્યા છે સુખદેવજીને. શુકમ નત્વા વદમ સર્વે સ્વકાર્યા કુશલાસુરાહ. સુખદેવજી મહારાજને પ્રણામ કરીને કીધું, હે મહારાજ, અમે આ સ્વર્ગની અંદરથી અમૃતનો કુંભ લાવ્યા છીએ. તમે જે કથામૃતના પાન પરીક્ષિત રાજાને કરાવવાના છો ને, એ કથામૃતના પાન તમે અમને દેવતાઓને કરાવો અને આ સ્વર્ગની અંદરથી જે અમૃતનો કુંભ અમે લાવ્યા છીએ ને, એ અમૃત, સ્વર્ગનું અમૃત તમે પરીક્ષિત રાજાને આપો. પણ સુખદેવજી મહારાજે ના પાડી કે તમે કથા સાંભળવા નથી આવ્યા દેવતાઓને, કે તમે આ અમૃતની અદલા બદલી કરવા આવ્યા છો. સ્વર્ગનું અમૃત જે પીવે એ અમર થાય અને ભાગવતનું કથામૃતના જે પાન કરે એ અભય થાય. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધું, રાજા, તારે સ્વર્ગનું અમૃત પીને અમર થવું છે કે આ કથામૃતના પાન કરીને તારે અભયને પામવું છે? ત્યારે પલમાત્રની અંદર રાજા પરીક્ષિતે વિચાર કરી લીધો કે મહારાજ, મારે અમર નથી થવું, મારે તો અભય બનવું છે. અમર બનેલા દેવતાઓ ભગવાનને વારંવાર પ્રાર્થના કરે છે કે હે હરિ, પૃથ્વી ઉપર અમને માનવ બનાવીને મોકલો. આ મનુષ્ય જન્મ છે ને એ દેવતાઓને દુર્લભ છે. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારે દેવતા નથી રહેવું, અમને માનવ બનાવીને પૃથ્વી ઉપર મોકલો. કારણ કે દેવતાઓ તો અમૃત પીને અમર થયા છે. પરીક્ષિતે કીધું, મહારાજ, મારે અમર નથી થવું, મારે તો અભય થવું છે. અને પૂર્વે જ આ કથા દેવર્ષિ નારદને સનત કુમારોએ સંભળાવી હતી. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ સનત કુમારો છે બહુ મોટી ઉંમરના, પણ એનું આમ જોતા તમે જુઓ ને તો 5 વર્ષના બાળક જેવા લાગે છે આ ચારેય સનત કુમારો. શરીર ઉપર કઈ વસ્ત્ર નથી ધારણ કરેલું, નગ્ન દિગંબર છે. જે માણસ આત્માને જ પોતાનું શરીર વસ્ત્ર માનતો હોય એ વસ્ત્ર ઉપર વસ્ત્ર ચડાવીને શું કરે? નગ્ન દિગંબર છે. દિગ એટલે દિશા અને અંબર એટલે વસ્ત્ર. દિશાઓ રૂપી જેના વસ્ત્ર છે એવા નગ્ન દિગંબર આ ચારેય સનત કુમારો ચાલતા ચાલતા એવા છે વિશાલા નામના ક્ષેત્રમાં. અને વિશાલા ક્ષેત્રની અંદર આવીને એમણે નારદજીને જોયા. પણ નારદજીનું મોઢું પડેલું હતું. નારદજીના મુખ ઉપર વિષાદ છવાયેલો હતો, મુખ ઉપર ચિંતા હતી. સદાય હસતા રહેવા વાળા આનંદી સંત નારદ અને એના મુખ ઉપર આજે ચિંતાના વાદળા ઘેરાયેલા છે. સનત કુમારોને આશ્ચર્ય થયું અને પૂછ્યું નારદજીને કે સંત તો ચિંતન કરે, સંત ચિંતા થોડી કરે? ચિંતા અને ચિત્તા એ બેય બાળે. ચિત્તા છે એ તો મળદાને બાળે, પણ જે ચિંતા કરે ને એ તો ચિંતા તો જીવતાને બાળે. ખાલી એક મીંડાનો જ ફેર છે. સનત કુમારોએ નારદજીને કીધું, તમે તો સંત છો, તમે હરિનું ચિંતન કરો, તમારે શેની ચિંતા છે? ફીકર સબકો ખા ગઈ,
फीकर सबका पीर, फीकर की फाकी करे उसका नाम फकीर। પૂછ્યું સનત કુમારોએ કે નારદજી તમે ક્યાંથી આવો છો અને આમ કઈ બાજુ જાઓ છો? તમારી ચિંતાનું કારણ કહેશો દેવર્ષિ નારદ? ત્યારે નારદજી કહે છે, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતે, પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. નારદજી કહે છે, સાંભળો સનત કુમારો, પૃથ્વીના મેં બહુ વખાણ સાંભળ્યા. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે અમને માનવ બનાવીને પૃથ્વી ઉપર મોકલો, પૃથ્વી ઉપર, અને એ પણ પાછો બીજે ક્યાંય નહીં, આપણા ભારત દેશની અંદર અમને માનવ બનાવીને મોકલો. નારદજીને થયું કે આટલા બધા પૃથ્વીના વખાણ સાંભળ્યા, તો એવું વળી પૃથ્વી ઉપર હશે શું કે લાવ જરા પૃથ્વી ઉપર હું આંટો મારતો હોઉં. નારદજી આવ્યા ભારત વર્ષની અંદર. પુષ્કર, પ્રયાગ, ગોદાવરી, કનખલ, ઋષિકેશ, હરિદ્વાર, શ્રી ક્ષેત્ર, હરિક્ષેત્ર, સેતુબંધ, રામેશ્વર, બધે નારદજી ફર્યા. પણ નારદજીના મનને ક્યાંય શાંતિ ન થઈ. આટલી બધી જગ્યાએ ફર્યા તોય નારદજી મનમાં વિચારે છે કે પૃથ્વીના મેં જેવા વખાણ સાંભળાતા એવું પૃથ્વી ઉપર તો કાંઈ છે નહીં. અને કળયુગમાં પૃથ્વી ઉપર એવો અધર્મ ફેલાણો છે કે લોકોની અંદરથી સત્ય જતું રહ્યું, તપ જતું રહ્યું, દયા જતી રહી. સત્ય નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે. લોકો બધાય પેટ ભરવું એને જ પુરુષાર્થ માનતા થયા કળયુગની અંદર. લોકો બધાય આળસુ થયા અને મંદ ભાગ્યવાળા થયા, મંદ મતીવાળા થયા, કડવું બોલનારા થયા. લોકોની વાણીની અંદરથી મીઠાશ જતી રહી. માણસને મીઠું બોલતા તો નથી આવડતું, પણ મૌન રહેતાય નથી આવડતું. મૌન રહેવામાં જે મજા છે અને મૌન રહેવામાં જે આનંદ છે ને, એ ખરેખર દિવ્ય છે. કરે છે ઝેર જીભ જા મજા છે, મૌન રહેવામાં કરે છે. ઝેર જીભ જા મજા છે, મૌન રહેવામાં કવેણા બોલવા કરતા મજા છે. મૌન રહેવામાં કવેણા બોલવા કરતા મજા છે. મૌન રહેવામાં, મૌન રહેવામાં ખરેખર આનંદ છે. આપણે મીઠું બોલી તો નથી શકતા, સામે મૌન પણ નથી રહી શકતા. આપણું મનોવિજ્ઞાન એમ કહે છે કે આપણા ઘરની અંદર જે ઝઘડા થાય છે ને, એમાં 80% ઝઘડા જીભ વડે થાય છે. 20% જ બીજા હાથથી ને પગથી થતા હોય છે, બાકી 80% ઝઘડા જીભ વડે થાય છે. આપણે ત્યાં કહેવત છે, ચડે પડે જીભ વડે જ માનવી. માણસ ધારે ને તો જીભ વડે જ ઊંચાઈના શિખરો સર કરે, અને એ જ જીભ જો કોઈને ગાળ દઈ દે, કોઈ સામે મારે, તો એ જ જીભ માર પણ ખવડાવે. જીભથી જ માણસ આગળ આવી શકે, અને જીભ વડે જ માણસનું અધઃપતન થાય. આ જીભને હાડકું નથી, એટલે એક પ્રકારે જીભ લૂલી છે. પણ આ લૂલી જીભની સામે ભલભલાની સામે ડૂલી ગયા છે, અને જીભને હાડકું નથી. તમે જો, એટલે મૌનમ સર્વાધિકમ સત્યમ વદ. બને ત્યાં સુધી સત્યમ વદ એટલે સાચું બોલો. મધુરેણ ભાષિતમ, મીઠું બોલો. અને કાંઈ ન આવડે તો મૌનમ સર્વાધિકમ, મૌન એ સર્વથી શ્રેષ્ઠ છે. મૌન રહો.
નારદજીએ પૃથ્વી ઉપર આવીને જોયું, તરુણી પ્રભુતા આગે હે. નારદજીએ પૃથ્વી ઉપર આવીને જોયું તો ઘરે ઘરે સ્ત્રીઓના રાજ ચાલે છે એવું જોયું. આ 5000 વર્ષ પહેલા નારદજી આવું જોયું તો હજી કાંઈ ફેર પડ્યો એવું જાજુ લાગતું નથી. આમ જ છે ને, ઘરે ઘરે સ્ત્રીઓના રાજ ચાલે છે. અને શ્યાલકો બુદ્ધિદાયકા, શ્યાલક એટલે સાળો. કળયુગની અંદર સાળો સલાહ દેનારો થયો. સગ્ગો મોટો ભાઈ બાજુમાં બેઠો હોય તો મોટા ભાઈને ન પૂછે ને હાળાને પૂછે કે આપણે શું કરવું છે. અને હાળો સલાહ દેનાર થયો, આમ કરો પટેલ. એટલે શ્યાલકો બુદ્ધિદાયકા. પછી જોયું કન્યા વિક્રયો લોભાત, કન્યાનો વિક્રય થવા લાગ્યો, દીકરીઓ વેચાવા લાગી. અને દંપતીના અંચકલકનમ, નારદજીએ આવીને જોયું તો પૃથ્વી ઉપર ઘરે ઘરે પતિ અને પત્નીઓ વચ્ચે ઝઘડા ચાલે છે, આવું જોયું, કલહ ચાલે છે. નારદજી કહે છે કે આ બધા કળયુગના દોષો જોતો જોતો હું યમુનાજીના કિનારે આવ્યો. યમુનાજીના કિનારે આવીને મેં એક આશ્ચર્ય જોયું. એક યુવાન તરુણી સ્ત્રી બેઠી બેઠી રડતી હતી. એ સ્ત્રીની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો પડ્યા હતા. એ 2 વૃદ્ધ પુરુષોની સ્ત્રી સેવા કરતી હતી. બીજી અનેક સ્ત્રીઓ પેલી યુવાન સ્ત્રીની સેવામાં હતી. પોતાને મદદ કરનાર કોઈ વ્યક્તિ મળે એવી ઈચ્છાથી સ્ત્રી દશેય દિશાની અંદર આમથી આમ નજર ફેરવતી ફેરવતી જોતી હતી. ત્યારે નારદજી કહે છે કે એ સ્ત્રીએ મને જોયો અને એ સ્ત્રી બોલી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય. હે સાધુ, ક્ષણવાર ઊભા રહો અને મચ્ચિંતામ અપિનાશય, મારી ચિંતાનો તમે નાશ કરો. મહારાજ આવ્યા છો ને તો મારા દુઃખને દૂર કરો. નારદજીએ પૂછ્યું કે તારું નામ શું છે, તું કોણ છે? તો પેલી સ્ત્રી કહેવા લાગી કે મહારાજ મને ન ઓળખી તમે? મારું નામ છે ભક્તિ. આ બંને મારા પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. ઉત્પન્ન દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ મહારાણી નારદજીને કહે છે કે દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો. દ્રવિડ દેશ એટલે દક્ષિણ ભારત. દક્ષિણ ભારતની અંદર ભક્તિ મહારાણી પ્રગટા. આ દક્ષિણ ભારત છે ને ભક્તિ મહારાણીનું પિયર કહેવાય છે. અને ભક્તિ માર્ગ એટલે વૈષ્ણવી પરંપરા. હવે તમારે અહીંયા વૈષ્ણવ પુષ્ટિ માર્ગની અંદર વૈષ્ણવ છે ને મુખ્ય 5 પ્રકારના છે. એમાં શ્રી વૈષ્ણવ, બ્રહ્મ વૈષ્ણવ, માધવ વૈષ્ણવ, નિંબાર્ક વૈષ્ણવ, આવા 5 પ્રકારના વૈષ્ણવો બતાવ્યા છે. અને આ બધી વૈષ્ણવી પરંપરાના આચાર્ય પાછા જુદા છે. એમાં નિંબાર્ક વૈષ્ણવ પરંપરા જે બતાવી છે તેના આચાર્ય છે શ્રીમદ નિંબાર્ક આચાર્યજી. આપણે લીંબડીની અંદર આ નિંબાર્ક પીઠ આવેલી છે, આપણે સૌરાષ્ટ્રમાં જ લીંબડીમાં. એ નિંબાર્ક વૈષ્ણવ છે. બીજા છે માધવ વૈષ્ણવ. માધવ વૈષ્ણવના આચાર્ય છે શ્રીમદ મધ્વાચાર્યજી. બ્રહ્મ વૈષ્ણવના આચાર્ય છે શ્રીમદ વલ્ભાચાર્યજી. અને શ્રી વૈષ્ણવના આચાર્ય છે શ્રીમદ રામાનુજાચાર્યજી. વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરનાર ભક્ત એ વૈષ્ણવ કહેવાય છે. પછી શાલિગ્રામ હોય, લક્ષ્મીનારાયણ હોય, બાલકૃષ્ણ ઠાકોરજીનું સેવ્ય સ્વરૂપ હોય, કોઈ પણ હોય એ વૈષ્ણવ કહેવાય છે. તો દક્ષિણ ભારતની અંદર આ બધા જે આચાર્યો પ્રગટ થયા ને એ બધા દક્ષિણ ભારતની અંદરથી પ્રગટ થયા. તો તમને એમ થાય કે મહાપ્રભુજી વલ્ભાચાર્યનું પ્રાગટ્ય તો અહીંયા છત્તીસગઢમાં ચંપારણ્યની અંદર થયું, તો દક્ષિણ ભારત થોડુંક કહેવાય. પણ મહાપ્રભુજીના જે બધા પેલાના મૂળ પુરુષો એના હતા, વલ્લભ ભટ્ટ ને એની આખી જે પરંપરા, એના જે બધા આદિ પુરુષો હતા એ બધા આંધ્રપ્રદેશના મૂળ રહેવાસી હતા. એટલે બધા વૈષ્ણવો દક્ષિણ ભારતની અંદરથી આવ્યા એમ ગણાય છે.
અને વૃદ્ધિમ કર્ણાટકે ગતા. કર્ણાટક નામના ક્ષેત્રની અંદર મારી વૃદ્ધિ થઈ. અને કર્ણાટકની અંદર ભક્તિ વધી એનું કારણ છે, કર્ણાટકની અંદર આજે પણ સદાચારનું ખૂબ મહત્વ છે. ત્યાં કર્ણાટકના લોકો પણ આજે પણ દિવસમાં 3 વાર નાય છે. ત્યાં સદાચારનું મહત્વ છે. અને મહારાષ્ટ્રની અંદર મારું પોષણ થયું. નામદેવજી, તુકારામ, સખુબાઈ, મુક્તાબાઈ આવા ભક્તો બધા જે થયા એ મહારાષ્ટ્રની અંદર થયા છે. એટલે મહારાષ્ટ્રની અંદર ભક્તિ મહારાણી કહે છે કે મારું પોષણ થયું. અને ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં હું આવી અને ભક્તિ મહારાણી કહે છે કે હું ઘરડી થઈ ગઈ. આ ઘરડી ભક્તિ એટલે શું? નકામામાં નકામી વસ્તુ ભગવાનને અર્પણ કરવાની આપણી જે વૃત્તિ છે ને એ ઘરડી ભક્તિ છે. 5 રૂપિયાની ફાટી ગયેલી નોટ કોઈ દુકાનવાળો ન લે એટલે આપણે મનમાં એમ થાય કે હાલો મંદિરે જઈને દાનપેટી પધરાઈ દે. આવી જે ભાવના છે એ ઘરડી ભક્તિ છે. ભક્તિ મહારાણી કહે છે કે ગુજરાતમાં હું ઘરડી થઈ, ત્યાંથી ભાગીને હું યમુનાજીના કિનારે આવી ગઈ. અને યમુનાજીના કિનારે આવતા જ મને ફરી પાછું મારું યૌવન મળ્યું. હું પાછી યુવાન થઈ ગઈ. પણ આ બંને મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય હજી સૂતા છે. તમે એને જગાડવાનો પ્રયત્ન કરો નારદ. નારદજીએ ભક્તિના દુઃખનું કારણ જાણી જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાની કોશિશ કરતા નારદજી બોલ્યા છે, મુખમ સંયોજ્ય કર્ણાંતે શબ્દમુચ્ચૈ સમુચ્ચરન જ્ઞાનમ પ્રબુધ્યતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુધ્યતામ. હે જ્ઞાન, હે વૈરાગ્ય, તમે જાગો. નારદજી જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાની કોશિશ કરે છે. વારંવાર જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદનો ઘોષ કર્યો નારદજીએ. ગીતાજીના પાઠ કર્યા એને જગાડવા માટે, પણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. ખાલી આંખ ખોલી બગાસું ખાય પાછા જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા. આ માત્ર જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની જ કથા નથી, આ આપણા બધાની કથા છે. જ્યાં સુધી આપણે કથા સાંભળવા જાય ને કથા મંડપની અંદર બેઠા હોય ને ત્યાં સુધી આપણામાં રહેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગે. કથા સાંભળતા હોય ત્યારે જાણે આમ એવો વૈરાગ્ય આવી જાય કે હવે બસ ઘરે નથી જવું, બધું છોડીને સીધું હિમાલય ભેગું થવું છે, આવો વૈરાગ્ય જાગે. પણ જેવો મંડપ છોડી એટલે બધું ખેરી નાખે. જ્ઞાન વૈરાગ્ય પાછા સૂઈ જાય છે. પછી તો નારદજીએ બહુ કોશિશ કરી જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાની, પણ છતાંય જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. ત્યારે આકાશની અંદર આકાશવાણી થઈ, નારદજી તમે જે પ્રયત્ન કરો છો ને જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો એ તમારો ઉદ્યમ સફળ થશે, પણ એને માટે તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરાવો. નારદજી હવે આવ્યા છે ચાલતા ચાલતા ગંગાજીના આનંદ તટ ઉપર. અનેક ઋષિ મુનિઓ ત્યાં કથા સાંભળવા માટે આવ્યા છે. વાલા સજ્જનો, રામાયણ ભાગવત જેવા આપણા ગ્રંથો એ બિન સાંપ્રદાયિક પરબ જેવા છે. આપણા ગામની અંદર કોઈ પરબ હોય તો પરબનો કોઈ સંપ્રદાય ન હોય. એ પરબની પાસે આવીને મુસલમાને પાણી પી શકે, ખ્રિસ્તી પાણી પી શકે, હિન્દુય પાણી પી શકે, એને કોઈ સંપ્રદાય હારે લેવા દેવા નથી. એમ રામાયણ અને ભાગવત જેવા આપણા દિવ્ય ગ્રંથો એ બિન સાંપ્રદાયિક કોઈ બધા માટે છે. ઓલા કે અમારા માટે છે, ઓલા કે અમારા માટે છે. આ સંપ્રદાયના વાડા એ તો આપણે ઊભા કર્યા છે, બાકી આ ગ્રંથ એ તો બધાય માટે છે. એટલે બિન સાંપ્રદાયિક પરબ કીધા છે આ ગ્રંથને. રામાયણ છે એ આપણને જીવતા શીખવાડે છે, અને શ્રીમદ ભાગવત આપણું મૃત્યુ મંગલમય કઈ રીતે બને એ આપણને શીખવાડે છે. માણસને જીવતા તો નથી આવડતું, પણ માણસને પોતાના મૃત્યુને મંગલમય કઈ રીતે બનાવવું એ પણ નથી આવડતું. આપણું મૃત્યુ મંગલમય કઈ રીતે બને આ સદગ્રંથ એ આપણને શીખવાડે છે.
અને માણસ છીએ ને આપણે, તો અંત સમયે માણસ થઈને જ આપણે મરીએ. દેવ થવાની જરૂર નથી, અને દેવ તો થવાના જ છે. 80 વર્ષે આપણે ગુજરી જવું એટલે છોકરા કહે બાપા દેવ થઈ ગયા. દેવ નથી થવું, માણસ છીએ અને માણસ થઈને જ મરતા શીખીએ. આ માણસ બનાવવાની કથા છે. સંત કબીરે એક બહુ સરસ વાત કરી છે. શીર કાટે ભોય ધરે તાપર મેલે પાવ. પોતાના હાથે જ પોતાનું મસ્તક કાપી ધરતી ઉપર મૂકી અને પોતાનો જ પગ મૂકીને એ મસ્તક ઉપરથી જે પસાર થાય ને, એ આ ભક્તિ માર્ગની અંદર આવે. આ તો ખાંડાની ધાર જેવું કીધું છે આને કબીરજી. હરિનો માર્ગ છે સુરાનો, એમાં નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલા મસ્તક મૂકીને વરતી લેવું નામ જોને. આ તો હરિનો માર્ગ, સુરાનો માર્ગ છે. શ્રીમદ ભાગવતની અંદર એવું લખ્યું છે કે ગંગાના પવિત્ર આનંદ તટ ઉપર જ્યારે કથાનો આરંભ થયો ને, ત્યારે ઘણા લોકો જે કથા સાંભળવા માટે નહોતા આવતા, એને ભૃગુ ઋષિ બધાઈને સમજાવી અને પવિત્ર ભાગવતની કથા સાંભળવા માટે લઈ આવ્યા છે. ભૃગુ ઋષિ બધાને કહે છે કે આવો ગંગાજીના પવિત્ર આનંદ તટ ઉપર શ્રીમદ ભાગવતની દિવ્ય કથાનો આરંભ થઈ રહ્યો છે. પણ આપણને અત્યારે વ્યવહારની અંદર એમ થાય કે અમારે કંકોત્રી નથી તો કેમ જવું. બાકી ભાગવતની અંદર બતાવ્યું છે કે પ્રભુ, પિતા, ગુરુ અને મિત્ર આ ચારની ઘરે વગર આમંત્રણે જઈ શકાય. ભગવાનના મંદિરે જવું હોય ને તો એમાં આમંત્રણની જરૂર નથી, એ વગર આમંત્રણે જઈ શકાય. દીકરીને પિતાને ઘરે જવું હોય મળવા, તો દીકરીને એમાં આમંત્રણની જરૂર ન હોય, એને તેડા ન હોય, એ તો દીકરી વગર આમંત્રણે જાય. ગુરુને ત્યાં શિષ્યએ જવું હોય તો ગુરુ કઈ શિષ્યને કંકોત્રી લખે નહીં, એને રાહ ન જોવાની હોય, શિષ્ય વગર આમંત્રણે જઈ શકે. અને ભાઈની ઘરે ભાઈએ જવું હોય તો એમાં આમંત્રણની જરૂર નથી, ભાઈની ઘરે ભાઈ વગર આમંત્રણે જઈ શકે. પણ ઘણાય નહોતા આવતા તો એને ભૃગુ ઋષિ સમજાવીને કથાની અંદર લાવ્યા. એમાં આમંત્રણની જરૂર. આ પિક્ચર ફિલ્મ જોવા જાવ છો, એમાં સિનેમા થિયેટર વાળા શું આપણને કંકોત્રી લખે છે કે શુક્રવારના છેલ્લા શોમાં આવો અને ફિલ્મ જોવો. ત્યાં તો 100 રૂપિયા દઈને લાઈનમાં ઊભા રહીને આપણે ટિકિટ લઈને જાય છે જોવા. હું નથી જોતો, જે જોતા હોય એને. ત્યાં આમંત્રણ નથી તોય જાય છે આપણે, અને આમાં આમંત્રણ હોય છતાંય આપણે આવી શકતા નથી. એક ગામની અંદર કથા બેઠી. ગામની અંદર એક મહારાજનો આશ્રમ હતો અને આશ્રમની અંદર કથા બેઠી. લોકોને બધાને ખબર પડી કે આશ્રમની અંદર કથા બેઠી છે, એટલે ગામના બધા લોકો, સ્ત્રી ને પુરુષો ને બધા કથા સાંભળવા માટે જવા લાગ્યા. એ ગામની અંદર એક ગંગા ડોસી નામના એક માડી રહી. આખું ગામ કથા સાંભળવા જાય, પણ આ ગંગામાં કથા સાંભળવા ન જાય. આમ કરતા કરતા 5 દી પૂરા થઈ ગયા. એટલે ઓલા પાડોશી બહેનોને એમ થયું કે આ માડી કથા સાંભળવા આવતા નથી, આપણે રોજ જાય છે, હાલો એક દી ગંગામાં નહીં હારે લેતા જાય. એટલે ઓલી પેલી પાડોશી બહેનો બપોરનો સમય થયો ને એટલે ગંગામાની ઘરે આવી અને ગંગામાને કે હાલો માડી, ત્યાં મહારાજના આશ્રમની અંદર કથા બેઠી છે ને, હાલો કથા સાંભળવા માટે જવું છે. તો ગંગામાં કે મન ચંગાત કાથરોટમાં ગંગા, એમાં ન્યા ઠેઠ જવાની શું જરૂર છે? હવે અહીંયા બેઠા બેઠા નાઈ લઈને ભજન કરી લઈ, બસ આવી ગયું. કથા બધા સાંભળવાની જરૂર નહીં. કથા સાંભળવા ન ગયા. બેનો તો બહુ મનાવવાની કોશિશ કરે, ગંગામાં માયના નહીં, બેનો તો વહી ગઈ કથા સાંભળવા. હવે કથાનો છેલ્લો દિવસ બાકી રહ્યો અને પાછી બેનો આવી ગંગામાની ઘરે સમજાવવા લાગી કે અરે માડી, આ કથાનો છેલ્લો દી છે, આ કથાની અંદર નહીં આવો ને તો તમે નાયા વગરના રહી જાઓ. અને અમે તો પાડોશી છે, અમારો પહેલો ધર્મ એ છે કે અમારા પાડોશીને કથાની અંદર ભગવાનની પાસે લઈ જાઓ. અમે તમને લીધા વગર જવાના નથી. પાડોશી બેનો કે પ્રેમથી આવો છો કે તમને ટીંગા ટોળી કરીને લઈ જાય, બાકી લઈ જવા છે તમને, લીધે પાર કરવું છે. ગંગામાનું મન નહોતું, છતાંય ઓલા બહેનોની સાથે આવ્યા કથા સાંભળવા માટે.
બપોરનો 3 વાગ્યાનો સમય હતો અને બેનોની હારે ગંગામાં આવ્યા કથા સાંભળવા. આ 3 વાગ્યાનો સમય ગંગામાને આડે પડખે થવાનો સમય, હુવાનો. અને આ બેનો બધી પરાયણે ગંગામાને કથા સાંભળવા માટે લઈ આવી. આખી પરિસ્થિતિ જ ઊંધી થઈ. એટલે બેનોએ કીધું કે તમને ન ગમે ને કથા સાંભળવી તો તમારે છેલ્લી થાંભલીએ ટેકો લઈને બેહવું અને ન્યા ઝોલા ખાતે રાખો. અને કથાની અંદર તમે આવો, હું મહારાજ એક એક વેણ કાઢે છે, આપણા હૃદય હોહરવાય કે નીકળી જાય બેનો કે. ગંગામાનથી હાલો ની જાય. આવ્યા બધાય ગંગામાન, બધાય બેનો. ગંગામાં છેલ્લી થાંભલીનો ટેકો લઈને બેઠા. બેનો તો બધી આગળ બેઠી અને સરસ મજાની હવાની લેરખી આવતી હતી. એટલે ગંગામાં એનું કામ શરૂ કર્યું, હુવાનું. હવે મહારાજના આશ્રમની અંદર એક બકરી બાંધેલી. અહીંયા ગંગામાં બેઠા અને આ બીજા થાંભલે મહારાજે લાંબુ દોડ્યું અને બકરી બધે ચરી શકે ને ક્યાંય છૂટીને વેઈ ન જાય એટલે લાંબા દોરડાથી બકરી બાંધેલી. એટલે બકરી ચર્યા કરે. હવે ગંગામાં 3 વાગ્યાનો સમય એને ઝોલા ખાય એટલે મોઢું વાળા ઘડિયા માથું આગળ આવે અને બકરા બાંધે તમે જોઈજો માથા ભટકાવીને ભડોભડ બાંધે. એટલે વારા ઘડે માથું આગળ આવે ગંગામાનું ઝોલા ખાય એટલે ઓલું બકરું ચરતું હતું ને એને એમ થયું કે ગંગામાને મારી યારે બાંધવું હોય છે, આ ઝપટ કરે છે. એટલે વારે ઘડીએ માથું આગળ આવે. એટલે 2-3 વાર તો બકરું પાસે આવ્યું પણ કઈ બોલ્યું નહીં. પણ વારે ઘડીએ આમ થયું એટલે બકરાને હેવી ખીચ ચડીને ગંગામાની પાસે આવીને એવી માથામાં ઢીક મારી ગંગામાને, કપાળ ઉપર ઢોકળું કરી દીધું અને આંખું ખુલી ગઈ, જાગી ગયા. અને જાગીને સીધા મહારાજની સામે ડોળા કાઢ્યા ગંગામાએ. ભટ્ટજી કથા વાંચતા હતા એની સામે. અને છેલ્લેથી માડી બોલ્યા, એ મહારાજ આ બાણ કાંઈક ધીમે મારો. આ તમે કહેતા હતા હૃદય હોહરવા નીકળે છે ને તમે ઘા ચૂકી જાવ છો, એ લમણામાં વાગે છે, હૃદયમાં નથી વાગતા. ઓલા બેનોએ કીધું હતું ને મહારાજ જે વેણ કાઢે હૃદય હોહરવા નીકળી જાય. હવે આ ગંગામાને કોણ સમજાવે કે આમાં મહારાજનો વાક નથી, આમાં ભટ્ટજીનો વાક નથી, આમાં ઓલું બકરું ઘા કાઢી ગયું છે. પણ જેને હરિવિમુખ હોય એને હરિસન્મુખ કરવા એ પણ એક પુણ્યનું કામ છે. ગંગાજીના પવિત્ર આનંદ તટ ઉપર કથાનો મંગલ આરંભ થયો અને ત્યારે કથાના 3 દિવસ જ્યારે પૂરા થયા ત્યારે એક આશ્ચર્ય થયું. ભક્તિ મહારાણી પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્યની સાથે કથા સ્થાનની અંદર પધાર્યા છે. જ્ઞાન વૈરાગ્ય જે વૃદ્ધ હતા એ હવે તરુણ બન્યા. નારદજીએ વેદ વેદાંતના ઘોષ કર્યા, ગીતાજીના ઉપનિષદોના પાઠ કર્યા. જે કામ ન થયું એ કામ શ્રીમદ ભાગવતથી થયું. આ શ્રીમદ ભાગવતનો મહિમા છે. સનત કુમારો કહે છે નારદજીને, જેણે મનુષ્ય જન્મ લીધા પછી એક પણ વાર શ્રીમદ ભાગવતની કથા નથી સાંભળી એનું જીવન એ જીવન નહીં, એનું જીવન વ્યર્થ જાય છે. આ શ્રીમદ ભાગવતી કોઈ સામાન્ય પુસ્તક નથી હો, ભલે કાગળના જ પત્તા છે પણ આ કોઈ સાધારણ સામાન્ય પુસ્તક નથી. અને આ ભગવાનનો વાણીમય દેહ છે એટલે આને વાંગમય મૂર્તિ આપણે કહે છે. અને આ ભગવાનનો વાંગમય દેહ, વાણીમય દેહ શું કામ બન્યો ને એની પણ એક કથા છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં બિરાજે છે અને દ્વાપર યુગ જ્યારે પૂર્ણ થવામાં હતો, દ્વાપર યુગનો જ્યારે અંતકાળ હતો એ વખતે ભગવાનને પોતાના સત્વરૂપ શરીરનું ત્યાગ કરવાની, લીલા કરવાની ભગવાનની ઈચ્છા થઈ કે આ દ્વાપર યુગ હવે પૂરો થવા આવ્યો અને મારે મારા શરીરનો હવે ત્યાગ કરવો છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગમનની તૈયારી કરે છે. ત્યારે ઉદ્ધવજીએ આવીને ભગવાનને વિનંતી કરી, પ્રભુ મને તમારી સાથે, તમે પણ મને સ્વધામ તમારી સાથે લઈ જાઓ, મારે તમારી હારે આવવું છે. ભગવાને કીધું, ઉદ્ધવ આપણે હારે આવ્યા નથી તો હારે જઈએ કઈ રીતે? અને અસ્તિત્વનો નિયમ છે કે એકલા જ આપણે આવ્યા છીએ ને એકલા જ જવું પડે. તો ઉદ્ધવજી કહે છે ભગવાનને, પ્રભુ તમે કરો એ બધી વાત સાચી
પણ તમારા વિયોગની અંદર, તમારા વિરહમાં હું રહી શકીશ નહીં. ત્યારે ભગવાને કીધું, ઉદ્ધવ ચિંતા ન કરો, બીજા મારા જે અવતારો થયા ને, જેમ કે કૂર્મ અવતાર થયો ભગવાનનો, વરાહ અવતાર થયો, મત્સ્ય અવતાર થયો, આ બધાય અવતારોની સમાપ્તિ ભગવાને ક્ષીરસાગર સમુદ્રની અંદરથી કરી છે. ભગવાનનું નિવાસસ્થાન ક્ષીરસાગર સમુદ્ર છે. અને ભગવાન જ્યારે અવતાર લઈને, ભગવાનનું જ્યારે અવતાર કાર્ય પૂર્ણ થાય ને, ત્યારે પાછા ભગવાન ક્ષીરસાગર સમુદ્રની અંદર પાછા સમાઈ જાય. પણ કૃષ્ણ અવતારની સમાપ્તિ હું ક્ષીરસાગર સમુદ્રની અંદર નથી કરવાનો. તિરોધાયમ પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતારણમ. ઉદ્ધવ, આજથી હું શ્રીમદ ભાગવત રૂપી સમુદ્રની અંદર હું સમાઈ જાઉં છું. એટલે ભગવાન આ ગ્રંથની અંદર સમાઈ ગયા છે. સ્વકીયમ યત ભવત તેજ તચ્ચ ભાગવતે તદા. આ શ્રીમદ ભાગવત એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. કૃષ્ણ અવતારનું જે કાંઈ સામર્થ્ય હતું, કૃષ્ણ અવતારની જે કાંઈ લીલા હતી, કૃષ્ણ અવતારના જે કાંઈ ચરિત્રો હતા ને, એ બધું ભગવાને આ ભાગવતની અંદર સમાવી લીધું. અને એટલા માટે જ આ ગ્રંથને આપણે હાથમાં નહીં, મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. આ સવારે પોથયાત્રા લીધી બહેનોએ આ ગ્રંથને મસ્તક ઉપર ધારણ કર્યું. શું કામ? બીજા ગ્રંથ હોય તો આપણે થેલીમાં હાથમાં લઈને હાલ્યા જાય, પણ આ ગ્રંથનું સ્થાન આપણા મસ્તક ઉપર છે. આપણે આની પૂજા કરીએ, દંડવત પ્રણામ કરીએ, આ બધું શું કામ કરીએ છીએ? તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ વાંગમય મૂર્તિ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. અને એટલે આ ગ્રંથ 5000 વર્ષ થઈ ગયા છતાંય આપણને જૂનો નથી લાગતો. જા વર્તમાન સમયની અંદર સૌથી ટૂંકામાં ટૂંકું જે સાહિત્ય હોય તો એ કયું સાહિત્ય છે? છાપું. છાપાનું આયુષ્ય એક જ દિવસનું હોય. બુધવારે સવારે છાપું આવ્યું હોય, ગુરુવારની સવાર થાય એટલે બુધવારનું છાપું જૂનું થઈ જાય. એનું આયુષ્ય એક જ દિવસનું છે. એ છાપું વસ્તીમાં આવીને બીજે દિવસે પસ્તી થઈ જાય. એનાથી જો કોઈ એનું વધારે આયુષ્ય હોય તો એ છે સાપ્તાહિક. આપણી ઘરે કોઈ સાપ્તાહિક પત્રિકાઓ આવતી હોય, અઠવાડિયે આવે, દર સોમવારે આવે, દર રવિવારે આવે. તો આ રવિવારે જે બુક આવી હોય એ આવતા રવિવારે વચાઈ જાય એટલે જૂની થઈ જાય, બીજી નવી આવે. એનાથી કોઈ વધારે આયુષ્ય હોય તો એ માસિક પત્રિકાઓનું છે. દર મહિને આવે, દર 1 તારીખે આવે. 1 જૂને આપણી ઘરે બુક આવી હોય, પછી 1 જુલાઈ 1 મહિનો પૂરો થાય એટલે વચાઈ જાય એટલે એ જૂનું થઈ જાય અને એની પસ્તી થઈ જાય. એનાથી વધારે કોઈનું આયુષ્ય હોય તો એ છે આપણી નવલકથાઓ. નવલકથાઓનું આયુષ્ય છે 50 થી 60 વર્ષ. 50-60 વર્ષ પૂરા થાય એટલે નવલકથાઓ જૂની થઈ જાય, એના નામે યાદ નથી રહેતા. પણ આ શ્રીમદ ભાગવતના તો 5000 વર્ષ થઈ ગયા છતાંય આપણને આ જૂનો નથી લાગતો. આ કથાને કહેવા વાળા થાકતા નથી, આ કથાને સાંભળવા વાળા કંટાળતા નથી. આ બધું શું કામ? તો આની અંદર સ્વયં ભગવાન બિરાજે છે એટલે આ કથા કહેવા માટે કંટાળો નથી આવતો. આ કથા સાંભળવા માટે તમને કંટાળો નથી આવતો. નહીં તો આ કથા કેટલી વાર તમે સાંભળી હશે, કેટલી વાર કહેવાણી હશે. એનું એ જ આવે છે ને આ કથાની અંદર બધું. પણ છતાંય સાંભળવાની મજા જ આવે છે. મનની વિશુદ્ધિ કરનારું શ્રેષ્ઠ સાધન એ શ્રીમદ ભાગવત છે. બજારની અંદર તમે જાઓ તો વાસણ ધોવાનો તમને સાબુ મળશે, કપડાં ધોવાનો સાબુ મળશે, નાવાનો સાબુ મળશે, વાળ ધોવાનો સાબુ મળશે. પણ બ્રેન વોશ કરી નાખ્યા, મગજને સાફ કરી નાખ્યા, આપણું ચિત્ત શુદ્ધ કરી નાખે એવો સાબુ બજારમાં નથી મળતો. મનને શુદ્ધ કરનારો જો કોઈ સાબુ હોય ને તો એ છે આ શ્રીમદ ભાગવત. અને કેટલા એવા દ્રષ્ટાંતો છે કે ખૂબ પાપ કરનારા માણસો પણ શ્રીમદ ભાગવતનો સત્સંગનો સંગ કરી અને પાપમાંથી મુક્ત બની ગયા છે, શેતાનમાંથી સાધુ બની ગયા છે. અને કેટલાય આપણા તો એવા દ્રષ્ટાંતો છે કાઠિયાવાડની અંદર, જેણે ઘણા બધા પાપ કર્યા હોય પછી જે પીર થઈને પૂજાય. આપણે જેસલ જાડેજા કચ્છની અંદર છે ને,
માથાના વાળ ગણી શકાય, પણ જેસલ જાડેજાએ કરેલા પાપ નો ગણી શકાય, એટલા બધા પાપ કરેલા. અને ભાગ્ય બળે એને સદગુરુ રૂપે એની પત્ની તોરાદે સદગુરુ રૂપે મળી ગઈ. સમુદ્રની અંદર નાવમાં બેસી તોરાદે અને જેસલ બે જાતા હતા. એટલે તોરાદે સંકેત કર્યો જેસલ જાડેજાને, જાડેજા તમારા પાપનો ભાર બહુ વધી ગયો છે હો. આ હોડીના હાલક ડોલક થાય છે ને, એમ તમારી આ દેહરૂપી હોડી હાલક ડોલક મળશે થવા, એટલા બધા પાપ કર્યા છે તમે. એ તોડી સરોવર હે પાળ સતી રાણી, હે તોડી રે સરોવર પાળ રે. એ તોડી સરોવર પાળ સતી રાણી, તોડી રે સરોવર પાળ રે. મેં તો ગવધન તરસાવાયા, હે મેં તો ગવધન તરસાવાયા. તોળા દે રે એમ જેસલ કે છે રે, હે જીરે એમ જાડેજો કે છે. તારો પોકાર જાડેજા, ધર્મ તારું સંભાળ રે. એમ તોરલ કે છે રે, હે જીરે એમ તોરલ કે છે. મેં તો 27 મૂળ બંધા માર્યા, હે મેં તો 27 મૂળ બંધા માર્યા. ભોળા દે રે એમ જેસલ કે છે જી, હે જી એમ જાડેજો કે છે. સતી અટલા રે કરમો મેં કર્યા, હે સતી અટલા રે કરમો મેં કર્યા. થોડા દે રે એમ જેસલ કે છે જી, હે જીરે એમ ધાડે તો. એક બ્રાહ્મણ હતો, ચોરી લૂંટપાટ અનીતિ અને વ્યભિચારથી ધન મેળવનારો આ બ્રાહ્મણ એકવાર જંગલની અંદર શિકાર કરવા માટે ગયો. રત્નાકર બ્રાહ્મણ પશુઓનો શિકાર કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે. એવામાં એક વખત આ રત્નાકર બ્રાહ્મણને નારદજીનો સંગ થયો અને નારદજીએ રત્નાકર બ્રાહ્મણને કીધું કે તારા કુટુંબની રોજીરોટી હકાવવા માટે તું કેટલા પશુઓની હત્યા કરે છે, કેટલા પશુઓની તું હિંસા કરશ. તું ઘરે જઈને એકવાર તારા પત્નીને, તારા પુત્રોને બધાને પૂછ
કે તમારા માટે થઈને હું આટલા પશુઓની હિંસા કરું છું, પણ જ્યારે પાપ ભોગવવાનો વારો આવશે ત્યારે તમે આની અંદર કોઈ સહભાગી બનશો? આટલું ઘરે જઈને પૂછતો હોય. અને નારદજીનો સંગ થયો ને રત્નાકર બ્રાહ્મણ ઘરે આવીને પોતાની પત્નીને, પોતાના પરિવારને, પુત્રોને પૂછે છે કે તમારા માટે થઈને હું કેટલા પશુઓની હિંસા કરું છું, હત્યા મેં કરી છે, પણ આ પાપ ભોગવવાનો વારો આવશે ત્યારે તમે મને એમાં સહભાગી બનશો? છોકરાઓ બધા કહે કે બાપા અમે જમવામાં તમારી હારે હોય, પણ પાપ ભોગવવા તો તમારે એકલાએ પડે. આ બધી હત્યા તમે કરો છો. એની પત્ની કે હું તમારી સાથે ન આવું, પાપ તો તમારે એકલાએ જ ભોગવવા પડે. અને નારદજીનો સંસર્ગ થયો ને રત્નાકર બ્રાહ્મણને થયું કે બસ હવે રહેવામાં અહીંયા સાર નથી. બધોય પુત્ર પરિવાર છોડીને રત્નાકર બ્રાહ્મણ જંગલમાં જતો રહ્યો અને તપશ્ચર્યા કરવા લાગ્યો. રામ 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 બોલતો બોલતો ધીમે ધીમે મરા 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 બોલવા માંડ્યો. અને એટલી બધી તપશ્ચર્યા કરી રત્નાકર બ્રાહ્મણે કે શરીર ઉપર વલ્મીક એટલે રાફડો થઈ ગયો. અને શરીર ઉપર વલ્મીક એટલે રાફડો થઈ ગયો ને તો એ રત્નાકર બ્રાહ્મણમાંથી વલ્મીક રાફડો થયો એટલે પછી આગળ જતા વાલ્મીકી ઋષિ કહેવાણા. એક નારદજીના સત્સંગથી રત્નાકર નામનો બ્રાહ્મણ વાલ્મીકી ઋષિ બની ગયો. આ સત્સંગનો મહિમા છે. કાયિક, વાચિક, માનસિક કોઈ પણ પાપ કરનારો સત્સંગથી મુક્તિને પામે છે. અત્યારે આપણે 4:30 વાગ્યા છે. આપણે રોજની કથાના નિયમ પ્રમાણે 1.5 કલાક કથા જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણે ચા પાણીનો નાનો એવો અહીંયા વિરામ રાખેલો છે. અને આ વિરામ છે ચા પાણીનો જ છે હો ખાલી, એટલે એ પ્રમાણે હોય. પછી તમે આમાં અડધી પોણી કલાક કાઢી નાખો તો એ હાલે નહીં. આ ચા પાણીનો વિરામ છે, માત્ર 5 થી 7 મિનિટનો છે. એટલે ત્યાં બેનો પોતાની જગ્યાએ જઈને ચા પાણીની વ્યવસ્થા કઈ રાખેલી છે. હાલો બોલો ભાગવત ભગવાનની જય, શ્રી ખોડિયાર માતની જય. તો શ્રીમદ ભાગવતજીના સત્સંગથી કાયિક, વાચિક, માનસિક કોઈ પણ પ્રકારના પાપ કરનારો માણસ એ મુક્તિને પામે છે. એ માટે ભાગવતની અંદર એક ઇતિહાસ બતાવ્યો છે. અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસં પુરાતનમ યસ્ય શ્રવણમાત્રેણ પાપહાનિ પ્રજાયતે. તુંગભદ્રા નદીના કિનારે એક રમણીય અને દિવ્ય એક નગર હતું. એ નગરની અંદર આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે. એને ધુંધુલી નામની એક પત્ની હતી. ભાગવતની અંદર આ ઇતિહાસ છે, પણ આપણા સંતો ઋષિઓ એના આધ્યાત્મિક અર્થો બતાવ્યા છે. આત્મદેવ બ્રાહ્મણી જીવાત્મા છે અને ધુંધુલી છે એ બુદ્ધિનું પ્રતીક છે. અને બુદ્ધિનો સ્વભાવ છે કે તર્ક અને વિતર્ક કરવાનો. આ ધુંધુલી કેવી છે? ભાગવતની અંદર આ ધુંધુલીનો પરિચય બતાવ્યો છે એક શ્લોકની અંદર. ભિક્ષુકો વિતવાન લોકે તત્પ્રિયા ધુંધુલી સ્મૃતા સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા સુરા ચ ગૃહકૃત્યેષો કૃપણા ચકલ પ્રિયા
આ ધૂંધુલી એનો સ્વભાવનો પરિચય બતાવ્યો છે ભાગવતની અંદર. કેવી હતી ધૂંધુલી? તો કે બતાવ્યું છે સ્વવાક્ય સ્થાપિકા. આ ધૂંધુલી નામની પત્ની પોતાનું ધાર્યું કરનારી હતી અને સુકુલોદ્ભવા એટલે સારા કુળની સ્ત્રી હતી ધૂંધુલી. લોક વાર્તા હતા. ગામની ને પરગામની લૌકિક વાતો કરવાની અંદર આ ધૂંધુલીને બહુ રસ હતો. અને ક્રૂરાહા એટલે અત્યંત ક્રૂર હતી. બહુ જલ્પિકા એટલે બહુ બોલ બોલ કરનારી સ્ત્રી હતી. અને આવી ધૂંધુલી પત્નીની સાથે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ બધી વાતે સુખી હતો, પણ એને એક વાતનું દુઃખ હતું. આ બ્રાહ્મણને સંતાન ન હતું. પોતાને સંતાન થાય એ માટે સંતાન ગોપાલ મંત્રના જપ કર્યા. હરિવંશ પુરાણ વચાયું બ્રાહ્મણોની પાસે. કોઈએ ગરીબોને દાન આપવાનું કીધું તો ગરીબોને દાન દીધા. પથ્થર એટલા દેવ કરીને પૂજ્યા, પણ ઘરે પારણું ન બંધાણું. સંતાન મેળવવાના સત્કાર્યની અંદર જેટલું ધન હતું ને એમાંથી અડધું ધન તો સંતાન મેળવવાના સત્કાર્યની અંદર આત્મદેવે વાપરી દીધું. પણ આત્મદેવને ન થયો દીકરો કે ન થઈ દીકરી. આત્મદેવ બ્રાહ્મણ કંટાળ્યો. હવે શું કરવું? આત્મહત્યા કરવાની ઈચ્છાથી આત્મદેવ બ્રાહ્મણ વનમાં ગયો અને રસ્તામાં એને એક સાધુ મળ્યા. આત્મહત્યા કરનાર આત્મદેવ બ્રાહ્મણને સાધુએ પૂછ્યું કે ક્યાં જાય છે? તો આત્મદેવ બ્રાહ્મણ કે બસ મહારાજ, હવે મારે મરી જવું છે, હવે મારે જીવવું નથી. સાધુ કે તારું નામ શું છે? ઈ તો કે. તું ક્યાંથી આવસ? ઈ તો કે. ત્યારે આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે મહારાજ, મારું નામ છે આત્મદેવ. સાધુ હસીને કહેવા લાગ્યા, તારું નામ છે આત્મદેવ, તું કઈ જવા નીકળો છે આત્મહત્યા કરવા? આત્મદેવ બ્રાહ્મણે કીધું કે મહારાજ, મારે સંતાન નથી અને સંતાન ન હોવાનું દુઃખ એટલું બધું છે ને કે આ સંસારની અંદર હું જીવી શકું એમ નથી. સાધુએ આત્મદેવ બ્રાહ્મણને કીધું કે એ મૂર્ખ, તું અજ્ઞાનને છોડ. આ સંસારની અંદર રહેનારો તું એકલો નથી રડતો, આ સંસારની અંદર રહેનારા બધાય રડે છે. જેને દીકરા છે ઈ રડે છે ને જેને દીકરા નથી ઈ રડે છે. આ કર્મની ગતિ ગહન છે બ્રાહ્મણ. આ સંસારની વાસનાને તું છોડી દે. આ સંન્યાસની અંદર જેવું સુખ છે ને એવું સુખ સંસારની અંદર નથી. કૌપીનવંતમ ખલુ ભાગ્યવંતમ. મહારાજ, આ મારે સંતાન નથી ને એનું દુઃખ એટલું બધું છે કે હું મારા હાથે જેને દાન આપું છું ને મારા હાથે કોઈ દાને લેતું નથી. મને વાંજિયા કહીને બધાય તરછોડી મૂકે છે. મારા આંગણાની અંદર ગૌશાળાની અંદર ગાયો બાંધેલી હોય, હું રોટલી ખવડાવવા જાઉં ને ગાયને તો ગાય પોતાનું મોઢું ફેરવી લે છે. અને કેટલા વર્ષો થઈ ગયા મહારાજ, હજી ગાય વિહાણી નથી. આંગણાની અંદર વૃક્ષ વાવું ને તો વૃક્ષે સુકાઈ જાય છે. આત્મદેવ બ્રાહ્મણ કહે મહારાજ, કાં તો મને પુત્ર આપો ને કાં તો મને મરવા દો, મારા માર્ગે મને જવા દો. મારે આત્મહત્યા કરીને બસ મરી જવું છે. સંતે કીધું બ્રાહ્મણ, તારા ભાગ્યની અંદર પુત્ર કે પુત્રી કાંઈ નથી. તો આત્મદેવ બ્રાહ્મણ કહે કે મારા ભાગ્યની અંદર દીકરો કે દીકરી ન હોય તો કાંઈ નહીં, તો મને તમારા ભાગ્યની અંદર દીકરો કે દીકરી કોઈ સંતાન મને આપો. અને આમ કહીને સાધુએ ઇદમ ભક્ષય પત્ન્યાત્વમ તતઃ પુત્રો ભવિષ્યતિ આમ બોલી અને આત્મદેવ બ્રાહ્મણના હાથમાં એક ફળ આપ્યું સંતે. ઘરે જઈને આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે, ભગવાન કૃપા કરશે ને તારી ઘરે પારણું બંધાશે. પોતાની પત્ની ધૂંધુલીને કીધું. આત્મદેવ બ્રાહ્મણે ઘરે આવીને મને રસ્તામાં એક સાધુ મળ્યા હતા અને સાધુએ આ ફળ આપ્યું છે, આ ફળને ખાઈ જા, આપણને પુત્ર થશે. આમ કહીને પત્ન્યા પાણો ફલમ દત્વા, પોતાની પત્નીના હાથમાં એ ફળ દઈ અને આત્મદેવ બ્રાહ્મણ ક્યાંક બહાર જતો રહ્યો. જંગલની અંદર જે સંત મળ્યા હતા એ સંતે શું વાત કીધી હતી આત્મદેવને? આ ફળ છે ને એ તારી પત્નીને ખવડાવી દેજે.
પણ આત્મદેવ બ્રાહ્મણે ખવડાવ્યું નહીં, પત્નીના હાથમાં આપ્યું અને એ ક્યાંક જતો રહ્યો. અને ધૂંધુલી છે એ બુદ્ધિ છે, અને બુદ્ધિનો સ્વભાવ છે તર્ક અને વિતર્ક કરવાનો. હાથમાં ફળ પકડીને બેઠી બેઠી વિચાર કરે છે ધૂંધુલી કે આ ફળ ખાવ અને મને ગર્ભ રહે, 9 મહિના સુધી કેટલું દુઃખ સહન કરવું પડે, આવા બધા વિચાર કરે છે. કામકાજ કરવા માટે નણંદને બોલાવી પડે અને નણંદ ઘરે આવીને પાછું કેટલું ચોરીને લઈ જાય છે કોને ખબર છે. આવું ભાગવતની અંદર લખ્યું છે. મંદાયામય સર્વસ્વમ નનાંદા સંહરે તદા